શું નામ છે દાદા આપનું? મનોજભાઈ મનોજભાઈ, શું કહેશો? તમે ભાષણ જોરદાર આપતા હતા કે કેવી કેવી શું સમસ્યાઓ છે? એ સમસ્યાનો તો કોઈ પાર નથી. આમ જનતાને જીવવું દુષ્કર થઈ ગયું. હું એક પશુપાલક છું અને પણ ખેડૂત છું. દરેક વેદનાને સારી રીતે જાણી ચૂક્યો છું. જ્યારથી ભાજપના શાસન આવ્યા પછી ભારતની જે અવદશા થઈ એ અવદશાનું મૂલ્યાંકન કરવું અને વિકાસની જે વાતો કરતી ભાજપ સરકાર, ભાજપને જે બરબાદ કરવામાં કોઈ કચાશ છોડી નથી. ભાજપની નીતિ જે અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોનું સારું ધન લઈ જવાની, સારા સારા અવશેષો લઈ જવાની, જ્યારે ભાજપની નીતિ તો એવી છે કે ભારતની જમીન સંસાધનની સારી મૂડી, વનસ્પતિ, ખાણ ખનીજ બે રોકટોક માફિયાઓને પધરાવી દીધું અને ભારતનું પતન અધપતન કરવા માટે જે ભાજપ સરકારે કોઈ કચાશ છોડી નથી.